દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો અને પશુપાલકો, વર્ષ 2026-27માં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી, બાગાયત, પશુપાલન વગેરે વિભાગોમાં જે ઓનલાઈન અરજી લેવામાં આવેલ છે એમાં ઘણા બધા સાધનોમાં ઓનલાઈન અરજીનો ડ્રો કરવામાં આવી ગયેલ છે અને ઘણા બધા સાધનોમાં ડ્રો કરવાનું ચાલુ છે અને ડ્રો કરવામાં આવશે. જેમાં બાગાયત વિભાગમાં મિની ટ્રેક્ટર, એની સાથે રોટાવેટર કે દાંતી, એનો ડ્રો થોડા દિવસ પહેલા થયેલ છે. પૂર્વ મંજૂરી પણ ખેડૂતોને આપવામાં આવેલ છે. ઉપરાંત દર્શક મિત્રો, ખેતીવાડીમાં તારની વાડ, તાર ફેન્સિંગ યોજનામાં પણ ડ્રો થયેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને હાલમાં ઘણા બધા સાધનોમાં ડ્રો કરવાનું ચાલુ છે. હવે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે એ અરજીની સ્થિતિ શું છે, લાભ મળવા પાત્ર છે કે નહીં, પાત્રતા મળી કે નહીં, પૂર્વ મંજૂરી મળી કે નહીં, ડ્રોમાં વારો આવ્યો કે નહીં, એના વિશે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ધક્કો ખાવાની જરૂર નથી. ઘરે બેઠા આપ સૌ સરળતાથી આ વિડીયોમાં જોઈને તમારી અરજીની સ્થિતિ ચેક કરી શકો છો. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખેતીલક્ષી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો અને સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતો પશુપાલકોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. હવે દર્શક મિત્રો, આપણે ઓનલાઈન અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, ડ્રોમાં વારો આવ્યો કે નહીં કેવી રીતે ચેક કરવું, એના વિશે આપણે લાઈવ માહિતી મેળવીએ. તો ખેડૂત મિત્રો, આના માટે આપ સૌએ પોતાના મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરમાં ઓનલાઈન સર્ચ કરવાનું છે iKhedoot.gujarat.gov.in. આટલું ઓનલાઈન દર્શક મિત્રો આપ સૌએ સર્ચ કરવાનું છે. મોબાઈલમાં આટલું સર્ચ કરશો એટલે અહીં આગળ આ મુજબનું પેજ આપને જોવા મળશે, જેમાં અહીં આગળ ચોકડી આપી લોગિન અને ઓફિસર લોગિન. તો આપણે સૌએ લોગિન ઉપર ક્લિક કરવું. લોગિન ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ આ મુજબનું પેજ આવે, એમાં ચોકડી આપી અહીંયા આગળ આપ સૌએ તમારો જે મોબાઈલ નંબર આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે અથવા જે તે ખેડૂતનો મોબાઈલ નંબર આપ સૌએ ઓનલાઈન અરજી કરવા માટે આપેલ છે એ મોબાઈલ નંબર આપ સૌ અહીંયા આગળ લખવાનો રહેશે. 10 આંકડાનો મોબાઈલ નંબર દર્શક મિત્રો આપ સૌ લખીએ. ત્યારબાદ નીચે પાસવર્ડ, ઓનલાઈન અરજી કરતી વખતે દર્શક મિત્રો આપ સૌએ જે પાસવર્ડ સેટ કર્યો હતો અથવા આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ હોય એ વ્યક્તિએ, ઓનલાઈન વાળાએ જે પાસવર્ડ રાખ્યો હોય એ પાસવર્ડ આપ સૌ અહીંયા આગળ નીચે લખવાનો રહેશે. પાસવર્ડ આપ સૌને જો યાદ ના હોય તો કાંઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. બહાર અરજી કરેલ છે અને પાસવર્ડ આપણને ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં. બાજુનો ઓપ્શન આપને જોવા મળશે ઓટીપી ઉપર ક્લિક કરવું. ઓટીપી ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ આ મોબાઈલ નંબરમાં એક 5 આંકડાનો ઓટીપી આવશે. એ ઓટીપી આપ સૌ અહીંયા આગળ લખવાનો રહેશે. અહીંયા આગળ દર્શક મિત્રો આપને પાસવર્ડ યાદ છે એટલે આપણે અહીંયા આગળ પાસવર્ડ લખીએ. ઓટીપી આપ સૌ લઈને ઓટીપી થી પણ લોગિન કરી શકો છો. પાસવર્ડ લખીએ. ત્યારબાદ દર્શક મિત્રો પાસવર્ડ લખ્યા બાદ નીચે કેપ્ચા કોડ જે મુજબનો સરવાળો આપને પૂછવામાં આવે એ સરવાળો આપ સૌએ નીચે લખવાનો રહેશે. અહીંયા આગળ દાખલા તરીકે 17 + 10 એટલે સરવાળો 27 થાય, આપણે 27 લખવાનું રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો નીચે લોગિન ઉપર ક્લિક કરવું. લોગિન ઉપર ક્લિક કરશો ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ તમારું પ્રોફાઇલ ખુલી જશે. જે તે ખેડૂતનું પ્રોફાઇલ આપ સૌને અહીંયા આગળ જોવા મળશે, જેમાં અહીંયા આગળ ડાબી બાજુ 3 લીટા ઉપર દેખાશે, એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે સ્કીમ, અરજી, પ્રોફાઇલ, ખેડૂત એડસોર્સ રિક્વેસ્ટ અને બીજા અન્ય ઓપ્શન આપ સૌને જોવા મળશે, જેમાં આપ સૌએ અરજી ઉપર ક્લિક કરવું. અરજી ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ નીચે આપ સૌએ જેટલી ઓનલાઈન અરજી કરેલી છે તમામ ઓનલાઈન અરજી, એની સ્થિતિ, અરજી નંબર, ઘટકનું નામ, વિભાગનું નામ, અરજીની તારીખ અને સામે પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે. જેમાં દર્શક મિત્રો અહીંયા આગળ એક્શન અને એની બાજુમાં સ્થિતિ આપ સૌને જોવા મળશે. આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે જે તે ઘટકની સામે એની સ્થિતિ આપ સૌ ચેક કરી શકો છો. તો સૌપ્રથમ પહેલેથી જ આપણે માહિતી મેળવીએ તો અહીંયા આગળ સબમિટેડ લખેલું છે, એટલે સબમિટેડનો અર્થ એ થાય કે તમારી ઓનલાઈન અરજી થઈ ગઈ છે, સબમિટ થઈ ગઈ છે, એની આગળની કોઈ પણ પ્રકારની કાર્યવાહી થયેલ નથી. ત્યારબાદ દર્શક મિત્રો ડ્રાફ્ટ કે પેન્ડિંગ લખેલું હોય તો આપ સૌએ સમજવું કે તમારી અરજી થયેલ નથી, એ અરજી હજી પેન્ડિંગ છે. ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ જો લખેલું આવે એલિજિબિલિટી એટલે કે તમારી અરજીને પાત્રતા આપવામાં આવેલ છે, તમારી અરજી પાત્રતા ધરાવે છે, અગાઉના નિયત કરેલ સમય મર્યાદામાં આપ સૌએ લાભ લીધેલ નથી અને
હવે પછી આપને લાભ મળવા પાત્ર છે. આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે એ તમામ માહિતી સાચી અને સચોટ ભરેલ છે. એટલે એલિજિબિલિટી લખેલું આવે એટલે આપણે સમજવું કે પાત્રતા આપવામાં આવેલ છે. ત્યારબાદ દર્શક મિત્રો નીચે આપ સૌને જો જોવા મળે કે સેન્કશન લખેલું હોય તો દર્શક મિત્રો આપ સૌએ સમજવું કે તમારી અરજી ડ્રોમાં પસંદગી થયેલ છે, ડ્રોમાં પસંદગી પામેલ છે. એટલે આપ સૌને ટૂંક સમયમાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે. દર્શક મિત્રો આ રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ધક્કો ખાવાની જરૂર નથી. દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂતો પશુપાલકો સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય તેઓ ઘરે બેઠા પોતાની ઓનલાઈન અરજીનું સ્ટેટસ ચેક કરી શકે છે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું.